નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। સોંગઢની પવન સ્ટોન કોરીમાં 60 ફૂટ નીચે ટ્રક ખાબકતા ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું। સોંગઢ તાલુકાના પોખરણ ગામની સીમમાં આવેલ પવન સ્ટોન કોરીમાં ટ્રકના ચાલકે પોતાની ટ્રકના સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા ટ્રક 60 ફૂટ નીચે ખાણમાં ખાબકી હતી, જેમાં ચાલક અમર બહાદુર સિંહનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। બનાવને પગલે પોલીસે ફરીનાથ સિંહની ફરિયાદ લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જે બાબતની માહિતી સોમવારે 5 કલાકે પ્રાપ્ત થઈ હતી। તાપી લોકલ ક્રાઇમ બ્રાન્ચે ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને ઉકાઈથી ઝડપી લીધો। તાપી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ માણસોને મળેલી બાતમીના આધારે ઉકાઈ જીબીના ગેટ નજીકથી ચોરીમાં સંડોવાયેલા રામલલ્લા ઉર્ફે સોનુ વસાવાને ઝડપી લીધો છે, જે આરોપી સામે ઉકાઈ પોલીસ મથકે ગુનો દાખલ થયો હતો, જેને લઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે, જે બાબતની માહિતી સોમવારે 6 કલાકે પ્રાપ્ત થઈ હતી। તાપી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને ખેલ સહાયક સમિતિ દ્વારા આવેદનપત્ર અપાયું। તાપી જિલ્લાના ખેલ સહાયક સમિતિ દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી, જેમાં ખેલ સહાયકના અલગ અલગ પ્રશ્નો રજૂ કરી રિન્યૂ કરવા બાબતની આવરી લેવામાં આવી હતી, જેમાં ખેલ સહાયક સમિતિના સભ્યો હાજર રહ્યા હતા, જે માહિતી સોમવારના રોજ 2 કલાકે મળી હતી। તાપી જિલ્લા સેવા સદનના હોલમાં જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં કિસાન સન્માન કાર્યક્રમ યોજાયો। તાપી જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા કિસાન સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના પદ અધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા, જેમાં જિલ્લાના અલગ અલગ વિસ્તારના કિસાનોનું સન્માન કરવામાં આવ્યું હતું, જે માહિતી સોમવારના રોજ 2:15 કલાકે મળી હતી। વ્યારા પોલીસ મથકથી પીઆઈની હાજરીમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું। તાપી જિલ્લાના વ્યારા પોલીસ સ્ટેશન ખાતેથી પીઆઈ તેમજ અન્ય પોલીસ કર્મચારીઓની હાજરીમાં ફૂટ પેટ્રોલિંગ સહિતની કામગીરી કરવામાં આવી હતી, જેમાં આગામી દિવસોમાં આવનાર શિવરાત્રિ સહિતના તહેવારને અનુલક્ષીને પોલીસ તંત્ર દ્વારા ફૂટ પેટ્રોલિંગની કામગીરી કરવામાં આવી હતી, જેની માહિતી સોમવારના રોજ 5 કલાકે મળી હતી। તાપી જિલ્લા પોલીસ ભવન ખાતે જઈ સોંગઢના વ્યાજખોરો વિરુદ્ધ અરજી અપાઈ। તાપી જિલ્લાના સોંગઢ શહેરના અરજદાર શરીફ પટેલ દ્વારા જિલ્લા પોલીસ ભવન ખાતે જઈ અરજી આપવામાં આવી છે, જેમાં ફારૂક મંસૂરી, સાબિર મંસૂરી, સાકિર મંસૂરી અને સાહિલ મંસૂરી નાવો કે જેઓ વ્યાજનો ધંધો કરતા હોય તેમણે ધાકધમકી આપી વધુ પૈસા પડાવ્યા હોવાના આક્ષેપ સાથે રજૂઆત કરવામાં આવી છે, જે માહિતી 12 કલાકે મળી હતી। વ્યારા શહેરના મિશન નાકા નજીકથી ઝડપાયેલા બંને ચેન સ્નેચરોના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટ કસ્ટડીમાં ધકેલવામાં આવ્યા। તાપી જિલ્લાના વ્યારા શહેરના મિશન નાકા નજીકથી વ્યારા પોલીસે 2 રીઢા ચેન સ્નેચરોને ઝડપી લીધા હતા, જેઓએ અનેક જગ્યા પર ચેન લૂંટની અંજામ આપ્યો હતો, જેમાં બંને આરોપી ઇરફાન પઠાણ અને રવિ ગોરાવાના રિમાન્ડ પૂર્ણ થતાં બંનેને નામદાર કોર્ટ દ્વારા કોર્ટ કસ્ટડીમાં મોકલવા માટેનો હુકમ કર્યો છે, જે માહિતી 1 કલાકે મળી હતી। જિલ્લા કલેક્ટર દ્વારા બોર્ડની પરીક્ષા કેન્દ્રથી 100 મીટર વિસ્તારમાં ઝેરોક્સ મશીન ચલાવવા પર પ્રતિબંધ મૂક્યો। તાપી જિલ્લાના કલેક્ટર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં ધોરણ 10 અને 12ની બોર્ડની આગામી પરીક્ષા દિવસોમાં શરૂ થઈ રહી છે, જેને ધ્યાને લઈ પરીક્ષા કેન્દ્રના 100 મીટર વિસ્તારમાં ઝેરોક્સ મશીનો ચલાવવા પર પ્રતિબંધ મૂક્યો છે, જે જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે એમ જણાવવામાં આવ્યું છે, જે બાબતની માહિતી સોમવારે 4 કલાકે પ્રાપ્ત થઈ હતી। આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમયક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે, અને મને રજા આપશો। આભાર। જય હિન્દ, જય ભારત।